હવે તમને બરાબર સમતુલ્ય સળિયાની વાત હું સમજાવું. આગલા લેક્ચરમાં ભૂલાઈ ગયું હોય તો પાછું જરાક જોઈ લો લાસ્ટ પોર્શન, એટલે તમને આ દાખલો લાંબો છે એટલે 2 લેક્ચરમાં આપણે અલગ અલગ કટકામાં લીધો છે. તો જો આપણે આ કેસમાં શું હતું કે આપણી પાસે 2 સળિયા છે, લોખંડ અને બ્રાસ, બરાબર. તો એનો લોખંડનો ઉષ્મી અવરોધ R1 વડે દર્શાવો, બ્રાસનો R2. અને 2 સળિયા કેવા હતા રકમ યાદ કરો તો બંનેની લંબાઈ સરખી છે, એટલે જો L આડછેદનું ક્ષેત્રફળ એ સરખું હતું એટલે એ આની ઉષ્માવહકતા K1 અને આની K2. અને સમતુલ્ય એટલે શું સમજવાનું કે સમતુલ્ય એટલે ચાલો આ 2 સળિયા નહીં પણ માની લો આ એક જ સળિયો છે. કેવો સળિયો કે જે આ જેટલી ઉષ્મા વહન કરે છે એટલી જ આપણો સંયુક્ત સળિયો ઉષ્મા વહન કરે. એટલે મેં ધારી લીધો જો સંયુક્ત સળિયો આપણો કેવો છે તો આ વચ્ચેનું જોડાણ તમે કાઢી નાખો અને એમ વિચારો એક જ સળિયો છે. તો આ એક સળિયો કેટલી લંબાઈનો બનશે 2L, બરાબર. આ L લંબાઈ, આ L એટલે ટોટલ લંબાઈ આ કેટલી થશે 2L. અને આડછેદનું ક્ષેત્રફળ તો કેટલું રહેશે, આ એક સળિયો ગણું કે આને સળંગ સળિયો ગણું તો આડછેદનું ક્ષેત્રફળ તો કેટલું રહેશે, એ જેટલું જ રહેશે. કેમ કે જાડાઈ તો કેવી છે, સરખી જ છે બંને સળિયાની. એટલે આ 2 ટુકડાનો નથી પણ એક સળંગ સળિયો છે એવું ધારી લો તો એ સંયુક્ત સળિયો કીધો. એની લંબાઈ કેટલી થશે L + L 2L અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે એ થશે, બરાબર. તો હવે ઉષ્મી અવરોધના સૂત્ર લખીએ બંનેના. તો જો પહેલો ટુકડો છે લોખંડનો એનો ઉષ્મી અવરોધ R1 કહી દો તો કેટલો થશે L/K1A, બરાબર. L/K1A જો આ સૂત્ર પ્રમાણે લઉં છું, બરાબર. K નું K1 લખીશ, L ને એ તો એ જ છે. એ જ રીતે બ્રાસ માટે ઉષ્મી અવરોધ લખું R2 તો શું થશે L/K2A. અને સમતુલ્ય ઉષ્મી અવરોધનું સૂત્ર શું છે R = R1 + R2, બરાબર. આવી રીતે 2 સળિયા તમે જોડાવા આને શ્રેણી જોડાણ કહેવાય. તમે 10મામાં અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોતા હતા કે ભાઈ 2 અવરોધોને આવી રીતે જોડો તો એ શ્રેણી જોડાણ થયું ને. અને આનો સમતુલ્ય અવરોધ એવું બોલતા તો તમે લખતા R1 + R2. તો અહીંયા સેમ ટુ સેમ એવું છે ઉષ્મી અવરોધમાં એ સૂત્ર કોપી પેસ્ટ થાય છે કે 2 સળિયા આવી રીતે 1 બાય 1 લાઇનમાં જોડ્યા, બરાબર. તો જો આની આમ લાઇનમાં જોડ્યા આ કેવું થઈ ગયું શ્રેણી જોડાણ થઈ ગયું. એ જ રીતે સમાંતર જોડાણનું સૂત્ર આવે. તમે 2 અવરોધો આવી રીતે જોડતા હતા તો આને તમે સમાંતર જોડાણ કહેતા હતા ને. અને એમાં સૂત્ર લખતા હતા 1/R = 1/R1 + 1/R2. તો આપણા 2 સળિયા આવી રીતે એકની ઉપર એક મૂકો કે જેથી જાડાઈ એની વધી જાય. જો આમાં શું વધ્યું, લંબાઈ વધી સળિયાની, તો આ શ્રેણી જોડાણ છે. આમાં શું થઈ, સળિયાની જાડાઈ વધી ગઈ. જો આટલા ભાગમાંથી ઉષ્મા પસાર થશે ને, બરાબર. તો આ સમાંતર જોડાણ છે. તો અહીંયા ધાતુના સળિયામાં ઉષ્મામાં શ્રેણી સમાંતર જોડાણની વાત થાય છે. તો હું અત્યારે તમને બરાબર શ્રેણી જોડાણ જ કહું છું. તો R બરાબર શું છે R1 + R2. તો R1 R2 ની વેલ્યુ મૂકી દીધી L/K1A L/K2A. R શું છે, આ સંયુક્ત સળિયાનો ઉષ્મી અવરોધ, ઉષ્મી અવરોધ જ છે. તો એનું જો આ પ્રમાણ સૂત્ર શું થાય તો લંબાઈ જો અહીંયા 2L લખી છે. મેં તમને કીધું સંયુક્ત સળિયો વિચારો તો લંબાઈ કેટલી લખવાની છે 2L છેદમાં K. K શું છે તો આ સમતુલ્ય ઉષ્મા વાહકતા. K1 એટલે પહેલા સળિયાની, K2 એટલે બીજાની, લોખંડ અને બ્રાસની, અને K એટલે સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા. એ K વડે દર્શાવ્યું છેદમાં એ શું થઈ ગયું આડછેદનું ક્ષેત્રફળ, એ તો એ જ છે, બરાબર. તો આવી રીતે તમે આ સૂત્ર લખી શકો. તો જો હવે આમાં K ને કરતા બનાવો તો જો L તો કેન્સલ, બધેથી એ કેન્સલ થશે. તો આપણું બચશે શું 2/K બરાબર 1/K1 + 1/K2. તો વ્યસ્ત કરી દો, સોરી લસા લઈ લો. તો અહીંયા શું થશે K1 + K2 છેદમાં થઈ ગયું K1 K2, બરાબર. વ્યસ્ત કરી દો તો 2/K ની જગ્યાએ શું લખ્યું K/2 આછું K1 K2 / K1 + K2. 2 અહીંયા લઈ લો તો K બરાબર શું થાય 2K1 K2 / K1 + K2. એટલે એક આ સૂત્ર નવું યાદ રાખજો, બરાબર. MCQમાં આવે છે કે 2 સળિયાને તમે શ્રેણી જોડાણમાં જોડો તો આ K એટલે શું હતું સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય 2K1 K2 / K1 + K2 જેટલી થાય. જ્યાં K1 K2 શું સમજવાના, તમારા જે 2 સળિયા આપ્યા છે એની ઉષ્મા વાહકતા. તો જો હવે આપણને સમતુલ્ય મળી જાય, આપણને બંને સળિયાની કેટલી આપી છે જો લિસ્ટમાં, તો એક 79 છે ને એક 109 છે, બરાબર. તો 2K1 K2 ની કિંમત અહીંયા મૂકી દો 79109 અને આ રીતે સાદરૂપ આપો તો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી આવશે 91.6 વોટ/મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. કે આ 2 સળિયાને એક જ સળિયો છે એવું ધારી લઉં અને આટલી જ ઉષ્મા
મારે પસાર થવા દેવી છે આમાંથી જે થાય એટલી, તો જે સંયુક્ત સળીઓ છે એની ઉષ્મા વાહકતા આટલી હોવી પડે કે, તો એ 91.6 વોટ મીટર ઇન્વર્સ આવી. હવે ત્રીજી વસ્તુ આપણને શું પૂછી છે કે જે સંયુક્ત સળીઓ છે એમાંથી પસાર થતો ઉષ્મા પ્રવાહ, બરાબર, કે આખો એક જ સળિયો ધારી લો તો એમાંથી કેટલી ઉષ્મા દર સેકન્ડે પસાર થશે, ઉષ્મા પ્રવાહ કીધું, બરાબર. તો જો પાછું ઉષ્મા પ્રવાહનું સૂત્ર લખી દીધું H અથવા dq/dt, તો Hનું સૂત્ર શું છે કે એ T1 - T2 upon 2L. તો આપણું સૂત્ર આ જ છે Hનું, કે એ T1 - T2/L જ લીધું છે, પણ આપણે સંયુક્ત સળિયા માટે લખીએ તો જો સમતુલ્ય ઉષ્મા વાહકતા કે હતી, તમે આખો સળિયો એક જ લઈ લીધો તો ક્ષેત્રફળ એ થતું હતું અને લંબાઈ કેટલી થતી હતી, સમગ્ર સળિયો આખો એક જ ધારી લો તો એ 2L થતી હતી. આમ આપણે લીધું ને આખું 2L, ક્ષેત્રફળ એ, બરાબર. અને છેડાના તાપમાન શું છે T1 T2, બરાબર. આખો સળંગ સળિયો લઈ લો તો આ જંકશનની વાત કરતા નથી, એટલે છેડાના તાપમાન શું બનશે T1 T2 અને છેદમાં 2L. તો આ કિંમતો એ મૂકી શકાય. તો જો કે સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી આવી હતી 91.6, બરાબર. આડછેદનું ક્ષેત્રફળ 0.02 છે. T1 T2 છેડાના તાપમાન કયા છે 373 273, બરાબર. ગરમ છેડો ઠંડો, અહીંયા જંકશન વિચારવાનું નથી, બરાબર. 2L લંબાઈ કેટલી છે 0.1, બરાબર. તો એ કેટલું આવશે 916 વોટ. એટલે સંયુક્ત સળિયામાંથી 916 વોટ અથવા જૂલ પર સેકન્ડ ઉષ્મા પસાર થશે. એટલે આખો દાખલો થોડોક લાંબો છે, ઘણી બધી ચર્ચા દાખલામાં થઈ, આગલો વિડિયાની જરૂર પડે તો પણ જોશો, અને આ 4 માર્ક્સનો દાખલો તમે વ્યવસ્થિત આ રીતે સમજી શકો. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.22, બરાબર. જો આવી રકમ છે, એક પદાર્થ 5 મિનિટમાં 80°C થી 50°C સુધી ઠંડો થાય છે. તેને 60°C થી 30°C સુધી ઠંડો પાડવા માટે લાગતો સમય શોધો. પરિસરનું તાપમાન 20°C છે. એટલે જો આ શેના દાખલા છે પહેલાં તો એ તમને કહી દઉં, બરાબર. આપણે ન્યૂટનનો શીતનનો નિયમ એવી થિયરી ભણ્યા હતા. આપણે એવું શીખાતા કે કોઈ પણ ગરમ પદાર્થ હોય એને તમે વાતાવરણમાં ખુલ્લો રાખો તો ધીમે ધીમે ઠંડો પડે, બરાબર. તો એને ન્યૂટનનો શીતનનો નિયમ કીધો. તો એને આધારિત હું 2 દાખલા લઉં છું, આ દાખલો અને આના પછીનો દાખલો. બંને એક જ સરખી મેથડ છે, એક જ સરખું સૂત્ર છે. તો પેલા સૂત્ર બરાબર જોઈ લો, આમાં કિંમત મૂકતા આવડી જાય તો તમારું કામ બહુ આસાનીથી થઈ જાય. તો જો ન્યૂટનના શીતનના નિયમનું સૂત્ર શું છે, આવું સૂત્ર છે જો ΔT/ΔT બરાબર K-T-TS. જો તમે થિયરીમાં જો આ સૂત્ર તારવેલું છે, અહીંયા એક K-ની આગળ માઇનસ લખેલું હતું, પણ અહીંયા હું માઇનસ નિશાની યુઝ કરતો નથી. માઇનસ નિશાનીથી તમે આ દાખલો ગણી શકો, પણ અહીંયા એ તમને કન્ફ્યુઝન કરશે, એટલે મેં તમને અહીંયા માઇનસ લખેલી નથી. એટલે આપણે આ સૂત્ર ગણશું. હવે આમાં પદો શું છે, તો ΔT શું હતો એ તાપમાનનો તફાવત છે. ΔT સ્મોલ ટી શું છે એ સમય હતું. આ તાપમાનનો તફાવત, કેપિટલ T તાપમાન છે, સ્મોલ ટી સમય છે. K' તો અચળાંક હતો. ટી છે એ સરેરાશ તાપમાન છે, બરાબર. હમણાં હું રકમમાં શીખું છું. TS એટલે પરિસરનું તાપમાન છે, આસપાસના વાતાવરણનું તાપમાન છે. તો આપણી પાસે 2 કેસ છે. જો 2 આપણને માહિતી કીધી કે ભાઈ કોઈ પદાર્થ છે, ચાલો શરૂઆતની 5 મિનિટમાં એનું તાપમાન ક્યાં ગયું 80 થી 50. જો મેં અહીંયા લખ્યું કે પહેલાં 80 હતું, એમાંથી ઘટીને 50 થયું, ઠંડો પડ્યો. કેટલી મિનિટમાં 5 મિનિટમાં, બરાબર. પછી 60 થી 30 થવા માટે કેટલો સમય લાગે, તો જો અહીંયા બીજું આકૃતિ 60 છે એમાંથી 30 કરવું છે, આટલાથી આટલું થયું તો 5 મિનિટ. તો 60 થી 30 થયું તો કેટલો સમય લાગે, ટી અહીંયા શોધવાનો છે. અને પરિસરનું 20 છે, એને આપણે શું કીધું TS. તો TS કેટલું લેવાનું છે, વાતાવરણનું તો 20 રહેવાનું છે. તો હવે આપણે કઈ રીતે કિંમત મૂકશું, તો બંને જે સ્ટેજ આપ્યા છે 80 થી 50 અને 60 થી 30, એના માટે આપણે સૂત્ર વિચારશું, તો આપણું કામ થશે. તો ચાલો પહેલા કેસ માટે આપણે કિંમતો વિચારીએ. ચાલો ΔT કેટલું થશે, તો જો 80માંથી 50 થયું એટલે ડિફરન્સ કેટલો થયો 80 - 50 એટલે કેટલું થયું 30°C. એટલે તાપમાનનો તફાવત, બરાબર. સમીકરણ એમાં જો તો ΔT કેટલો થશે પહેલા કેસ માટે 30.
એ જ રીતે સમયગાળો ડેલ્ટા સ્મોલ ટી કેટલો થશે? 5 આ આકૃતિ માટે. કે ડેશની વાત તો નથી કાંઈ. ટી પદાર્થનું તાપમાન કેટલું થશે? ટી તો મેં કીધું ટી હંમેશા કેવું લેવાનું? સરેરાશ. તમને જે બે તાપમાન આપ્યા હોય એનું એવરેજ લઈ લેવાનું. 80માંથી 50 થયું એટલે કેટલું લખ્યું? 80 + 50 / 2 એટલે કેટલું લખીશ? 65 અંશ સેલ્સિયસ. અને પરિસરનું કેટલું છે? 20. એટલે આ સૂત્રની કિંમત તમને પહેલી આકૃતિ માટે ખબર પડી ગઈ બધી. તો કંઈ નહીં, પહેલી આકૃતિ માટે આ બધી કિંમત આમાં મૂકો તો તમને કે ડેશ જે નથી આપ્યો એ વેલ્યુ તમને મળી જશે. બરાબર? તો જો શું લખશો? ડેલ્ટા ટી કેટલું લખ્યું? 30 છેદમાં ડેલ્ટા ટી કેટલું લખ્યું? 5. કે ડેશના કે ડેશ ટી કેટલું લખ્યું અહીંયાથી? 65 માઇનસ ટીએસ કેટલું લખ્યું? 20. એટલે આમાં આ બધી કિંમત મૂકી દીધી તો જ આવું સમીકરણ મળ્યું. આમાં કે ડેશને કરતાં બનાવે જો તો 5 × 30 એટલે અહીંયા 6 રહી ગયા. આ કે ડેશ 65 - 20 એટલે કેટલું થયું? 45. તો કે ડેશ કેટલું થાય? 6/45. તો આને આપણે કહી દઈશું સમીકરણ 1. બરાબર? આ કે ડેશની વેલ્યુ છે એ તમને હવે આગલા સ્ટેજમાં શોધવામાં કામ આવશે. હવે ચાલો 60 થી 30 ડિગ્રી થઈ ગયું તો એના માટે શું લખાય? તો પાછું ડેલ્ટા ટી વિચારો જો કેટલું થશે? 60 ને 30 એટલે 60 - 30 એટલે 30. સમયગાળો આ ડેલ્ટા ટી છે એ ટી કહી દઉં તો એ તો શોધવાનું છે, કેટલો સમય લાગશે તો શોધવું છે. બરાબર? ટી એવરેજ તાપમાન આ વખતે કેટલું થશે? તો 60 + 30 / 2 એટલે કેટલું થઈ ગયું? 45. તો સમીકરણ એ પાછું યુઝ કરીએ બીજા કેસ માટે. તો ચાલો લખીએ. ડેલ્ટા ટી કેટલું? જો અહીંયા જોતા જાઓ 30 છેદમાં ડેલ્ટા સ્મોલ ટી કેટલું છે એ શોધવાનું છે. એટલે ટી કે ડેશ છે જો અહીંયાથી લઈ લેવાનું પહેલામાંથી. કે ડેશ આપણને આગળ અચળાંક મળી ગયો છે 6/45. ટી સરેરાશ તાપમાન કેટલું છે? એ 45 માઇનસ ટીએસ કેટલું છે? 20. એટલે આ સમીકરણમાં બીજા સ્ટેજની કિંમત મૂકી દીધી. તો હવે જો ઇઝીલી તમને સમયગાળો ટી મળી જાય. જો આ 30/ટી 6/45 બરાબર? 45 - 20 એટલે કેટલા થયા? 25. તો આટલો ગુણાકાર ભાગાકાર કરશો તો એ આવશે 3.325. તો 30/ટી બરાબર 3.325. તો ટી કેટલા થાય? તો ટીને અહીંયા લાવો, આ આંકડો 3.325 છેદમાં લાવો એટલે 30 / તમે 3.325 કરો એટલે કેટલી આવશે? 9 મિનિટ આવશે. એનો અર્થ 60માંથી તાપમાન ઘટીને 30 થવું હોય આ કેસમાં તો 9 મિનિટ લાગે. જો આવો સેમ ટુ સેમ દાખલો પાછો ગણીએ, સિમ્પલ સાદરૂપ બીજું રિપીટ કરીએ. જો ઉદાહરણ 11.8 બરાબર? ન્યૂટનના શીતનના નિયમ આધારિત બીજો દાખલો. 20°C ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન 2 મિનિટમાં 94°C થી 86°C જેટલું ઠંડુ થાય છે. તેનું તાપમાન 71°C થી 69°C થવા માટે કેટલો સમય લાગશે? બરાબર? એક વાસણમાં ગરમ ભોજન છે એના માટે વાત કરી છે. જો તો પહેલું શું કીધું? 2 મિનિટમાં કેટલું થાય છે? 94 થી 86. એટલે જો મેં અહીં આકૃતિ દર્શાવી, પહેલો કેસ જેમાં તાપમાન થાય 94°C થી ઘટીને 86. કેટલા સમયમાં? 2 મિનિટમાં. એટલે અહીંયા 2 મિનિટ લખ્યું. બરાબર? ચાલો આ પહેલી માહિતી આપી. હવે બીજી માહિતી શું છે? એટલું ઠંડુ થયું, હવે એનું તાપમાન 71 થી 69 થવા માટે કેટલો સમય લાગશે? એટલે બીજી આકૃતિ અહીંયા લખી કે આ જ પાત્ર છે એમાં 71 છે ને 69 હવે જોઈએ છે ઠંડુ પડીને, તો કેટલો સમય લાગશે? એટલે ટી ખાલી જગ્યા. તો આ બે આકૃતિનો અર્થ ખબર પડી ગઈ. અને જો એવું લખ્યું છે કે 20°C તાપમાને 20°C ઓરડાના તાપમાને એક વાસણમાં. એટલે શું? કે આ વાસણ ઓરડામાં પડેલું છે અને ઓરડાનું તાપમાન કેટલું છે? 20°C. એટલે કયું થશે? ટીએસ પરિસરનું તાપમાન. તો પરિસરનું તાપમાન ટીએસ સરાઉન્ડિંગ કેટલું થશે? 20°C. તો આ 1, 2 અને 3 માહિતી છે. ચાલો સૂત્ર તો આપણને ખબર જ છે ન્યૂટનના શીતનના નિયમનું. શું છે? ડેલ્ટા કેપિટલ ટી બાય ડેલ્ટા સ્મોલ ટી બરાબર કે ડેશ ટી માઇનસ ટીએસ. તો વારાફરતી બે આકૃતિ માટે આ બધી કિંમતો શોધીએ અને આમાં મૂકીએ તો આપણો આન્સર આવી જાય. તો ચાલો પહેલા કેસ માટે શું લખશું? તો ડેલ્ટા ટી કેટલું થશે? તો જો 94 અને 86 છે તો ડિફરન્સ કેટલો થયો? 94 - 86 બરાબર 8°C. ચાલો સમયગાળો કેટલો લાગે છે? 2 મિનિટ. એટલે શું થઈ ગયું? ડેલ્ટા સ્મોલ ટી. પછી કેપિટલ ટી કેટલો લેશો? તો મેં તમને કીધું છે કેપિટલ ટી શું લઈ લેવાનું? હંમેશા સરેરાશ તાપમાન. તો જો 94 અને 86 એટલે સરેરાશ કેટલું થશે?
94+86/2 એટલે સરેરાશ તાપમાન આપણું કેટલું થઈ ગયું? 90°C. બરાબર. 94+86/2 કેલ્સીમાં કરો એટલે કેટલું થઈ ગયું? 90°C. એટલે પહેલી આકૃતિ માટે આપણને એટલી કિંમત મળી. હવે આપણે એ સમીકરણ 1માં મૂકી દઈએ. જો તો ડેલ્ટા ટી કેટલું છે? 8. ડેલ્ટા સ્મોલ ટી કેટલું છે? 2. બરાબર. કે ડેશ તો છે નહીં આપણી પાસે એટલે કે ડેશ, અને આ કેટલું થશે? 70. બરાબર. ટી માઇનસ ટીએસ. જો ટી કેટલું છે? 90 અને ટીએસ કેટલું છે? સરાઉન્ડિંગનું તાપમાન 20 એટલે 90 - 20 એટલે મેં સીધું આ પદ કેટલું લખ્યું છે? 70. તો અહીંયાથી કે ડેશ તમને મળી જાય. ચાલો કેટલા થશે કે ડેશ? તો કે ડેશને કરતાં બનાવો તો કેટલું થશે? 8/2 તો હતા, છેદમાં 70 જાય તો આ થઈ ગયું. આ 2, 4, 8 એટલે 4/70. આને આપણે સમીકરણ 2 કીધું. આ કિંમત આગળ આપણે યુઝમાં લેવાના છીએ. ચાલો હવે બીજી આકૃતિ માટે કિંમત લાવી અને પાછી સમીકરણમાં મૂકીએ. તો બીજી આકૃતિમાં ડેલ્ટા ટી કેટલું થશે? ચાલો ડેલ્ટા ટી કેટલું? તો 71માંથી 69 છું એટલે 71 - 69 બરાબર 2°C થાય. સમયગાળો ડેલ્ટા ટી કેટલો થશે? તો એ ટી કહી દઉં, એ શોધવાનો છે. બરાબર. આ કેટલો સમયમાં થશે તો શોધવાનું છે. કેપિટલ ટી કેટલું છે? સરેરાશ તાપમાન તો એ થશે 71 + 69/2 એટલે કેટલું થશે? 70°C થશે સરેરાશ તાપમાન. તો સમીકરણ 1માં કિંમત મૂકીએ તો શું થાય? જો ડેલ્ટા ટી કેટલું થશે? 2/T. બરાબર. 2/T બરાબર કે ડેશ. કે ડેશ કેટલું છે? 4/70 ગુણ્યા ટી માઇનસ ટીએસ. તો ટી કેટલું છે? 70 માઇનસ ટીએસ કેટલું છે? જો અહીંયા 20 એટલે આ 2/T બરાબર શું છું? 4/70. 70 - 20 કેટલું છું? 50. તો સ્મોલ ટી કેટલું મળશે? આ ગુણાકાર ભાગાકાર કરો, આ 2 દુ 4 તમે કરી શકો, આ મીંડું કેન્સલ થઈ ગયું. બરાબર. એટલે 10/7 એવું આવ્યું 1/T બરાબર. પછી ટી લાવો તમે તો કે ટી કેટલું મળશે? 0.7 મિનિટમાં આવશે. બરાબર. તમને અહીંયા જે સમય આપ્યો એ મિનિટમાં આપ્યો છે એટલે તમારા આન્સર એ મિનિટમાં આવશે. તમારે સેકન્ડમાં ફેરવો હોય તો તમે ફેરવી શકો. ગુણ્યા તમે શું કરી દીધું? 60 કરી દીધું એટલે 0.7 × 60 એટલે કેટલી થાય? 42 સેકન્ડ. એનો અર્થ 71માંથી 69 થવું હોય આ ભોજનને ઠંડુ પડવું હોય તો 42 સેકન્ડ લાગે. એટલે આખો દાખલો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો શીતનના બંને દાખલા પ્રમાણમાં બહુ સરળ છે. સૂત્ર યાદ રાખવાનું, આ કિંમત કઈ રીતે મૂકવી એ યાદ રાખવાનું. તો દાખલા અગત્યના છે અને તમને આ બધી કિંમતો ઇઝીલી સમજાય એવી છે. બરાબર. તમે કિંમત મૂકશો એટલે પહેલી વાર કે ડેશ મળશે અને એ કે ડેશ તમે પાછું બીજી આકૃતિમાં કામ લાગશે અને તમારો ફાઇનલ આન્સર મળશે. તો આ ટાઈપના શીતનના દાખલા હોય છે નોર્મલી.